નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું જ્ઞાન વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની અંદર. હું છું તમારો ગણિતનો શિક્ષક કેટી સર. અને આજે આપણે ભણવાના છીએ કે ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની અંદર કઈ રીતે દાખલા આવવાના છે, એની થિયરી કઈ રીતે છે, એની અંદર કેવા કેવા ક્વેશ્ચન પૂછાવાના છે, તો આની ડિટેલમાં આપણે માહિતી મેળવવાના છીએ. તો જી હા વિદ્યાર્થી મિત્રો, તમે નોટબુક અને પેન સાથે રાખીને બેસજો અને ફટાફટ આ પહેલા તો સૌપ્રથમ એક કામ કરવાનું છે કે આ વિડિયો લેક્ચરને લાઈક કરી દો અને એન્ડ સુધી જોવાનું છે, કારણ કે આની જે થિયરી છે એ 1 ગુણની અંદર પૂછાય છે, બરાબર. તો 1 ગુણ પ્રાપ્ત કરવા માટે આની થિયરીમાં ખાસ ધ્યાન આપવાનું છે. ચેપ્ટરનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર જે બેઝિક્સ મેથ્સ લીધેલું છે, જેણે બેઝિક મેથ્સ, એને આ ચેપ્ટર 4 થી 8 ગુણની અંદર અથવા સાથેના જો પ્રશ્ન તમારે ગણવા હોય તો 8 ગુણની અંદર છે, અને જે સ્ટાન્ડર્ડ મેથ્સ લીધેલું છે એમને આ ચેપ્ટર છે 8 થી 12 ગુણની અંદર અથવા સાથે આ ચેપ્ટર 12 ગુણની અંદર છે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા આ ચેપ્ટર મુક્ત અને એકદમ સરળમાં સરળ ચેપ્ટર છે, અને હું તમને એકદમ સરળ રીતે શીખવીશ. ઓકે, તો ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ જઈએ થિયરી તરફ. ચેપ્ટર નંબર 3. તો સૌપ્રથમ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની વ્યાખ્યા વિશે આપણે ભણીએ. વ્યાખ્યા. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આની વ્યાખ્યા 1 માર્ક્સની અંદર પૂછાય છે. તો દ્વિ એટલે કે બે, ચલ, સમીકરણ એટલે કે સમીકરણ, જે સમીકરણની અંદર દ્વિ એટલે બે ચલ હોય. સુરેખ, સુરેખ એટલે શું? સુરેખ શબ્દનું મીનિંગ શું કે સુરેખ એટલે જે ચલ આપેલો છે, ચલની ઉપરની ઘાત જો 1 હોય એમને સુરેખ કહેવાય. અને યુગ્મ એટલે બે સમીકરણની વાત આવે. યુગ્મ એટલે બે સમીકરણની વાત આવતી હોય તો એમને કહેવાય દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. ખ્યાલ આવ્યો? તો આમની વ્યાખ્યા પૂછાય છે દ્વિચલ સુરેખ સમીકરણ. તો જે સમીકરણની અંદર બે ચલ હોય અને બંને ચલની ઘાત 1 હોય તો તેમને દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે. તો શરૂઆત કરીએ વ્યાખ્યાથી વિદ્યાર્થી મિત્રો. વ્યાખ્યા કોની? તો કે દ્વિચલ સુરેખ સમીકરણની, કે જે સમીકરણમાં બે ચલ હોય અને બંને ચલની ઘાત 1 હોય તો તે સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે. આ વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો 1 ગુણની અંદર પૂછાય છે. કેટલા ગુણની અંદર? 1 ગુણની અંદર. તો ખાસ ધ્યાન આપજો વ્યાખ્યાની અંદર, બરોબર. જેવું નામ છે નામ પરથી જ વ્યાખ્યા બનશે, કોઈ ગોખવાની જરૂર નથી. દ્વિ એટલે કે બે, બે ચલ હોય, સુરેખ એટલે કે ઘાત 1 હોય, અને સમીકરણ એટલે સમીકરણ. જે સમીકરણમાં બે ચલ હોય અને બંને ચલની ઘાત 1 હોય તેવા સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે. એનું કોઈ પણ એક એક્ઝામ્પલ લઈએ. કોઈ પણ એક એક્ઝામ્પલ લઈએ કે ઉદાહરણ તરીકે 2x + 3y - 5 = 0. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને જે ઉદાહરણ આપેલું છે 2x + 3y - 5 = 0, તો આ ઉદાહરણની અંદર તમને એક સમીકરણની અંદર બે ચલ દેખાય છે, x અને y. તો તમારો પ્રશ્ન કે સર ચલ તરીકે x અને y જ લેવાનું? નહીં, એવું નથી. આલ્ફાબેટમાંથી ABCD ના આલ્ફાબેટમાંથી કોઈ પણ અક્ષર લઈ શકો છો, બરોબર. m છે, n છે, s, t, y, z, x, y. ઓકે, તો કોઈ પણ ચલ લઈ શકો છો. આ ચલ છે, આલ્ફાબેટમાંથી કોઈ પણ તમે અહીંયા શબ્દ લઈ શકો છો. x અને y આ બંને ચલ છે. આ બંને ચલની ઉપર ઘાત જોવો કેટલા છે. x ની ઉપર કેટલી ઘાત છે? 1. y ની ઉપર 1. તમને ઘાત નથી દેખાતી એટલા માટે તમારે માનવાનું છે કે આની ઉપર 1 ઘાત છે. નથી એવું નહીં, દેખાતું નથી તો કેટલી ઘાત છે? 1. જો 2 ઘાત હોય તો ઉપર વર્ગ કરેલો હોય છે. ખ્યાલ આવ્યો? તો આ છે સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણનું. નેક્સ્ટ, તો દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ કોને કહેવાય? વ્યાપક સ્વરૂપ ખાસ કરીને ધ્યાન આપજો. આ જે પ્રશ્ન છે પૂછાઈ ગયેલો છે કે દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક અથવા તો પ્રમાણિત સ્વરૂપ. દ્વિચલ સુરેખ સમીકરણનું, હું ધ્યાન આપજો, શબ્દ સમીકરણ યુગ્મ શબ્દ જ નથી બોલતો. દ્વિચલ સુરેખ સમીકરણ નું પ્રમાણિત અથવા તો વ્યાપક સ્વરૂપ એ x + by + c =
0 એ x પ્લસ by પ્લસ c બરાબર 0. આ છે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ. a એટલે કે x નો સહગુણક, b એટલે y નો સહગુણક અને c એટલે અચળ પદ. તો યાદ રાખવું, જ્યારે કોઈ પણ તમને સમીકરણ આપેલું હોય એમાંથી તમને પૂછેલું હોય કે b બરાબર ખાલી જગ્યા, તો b એટલે શું? તો કે y નો સહગુણક. સહગુણક કઈ રીતે મેળવાય એ ખાસ આવડવું જોઈએ. સહગુણક કઈ રીતે મેળવાય? તો સહગુણક તમને કોઈ પણ સમીકરણ આપેલું છે, એ સમીકરણમાં આ પ્રમાણિત સ્વરૂપ સાથે ચાલવાનું છે. પ્રમાણિત સ્વરૂપ જો યાદ હશે તો ખ્યાલ આવી જાય કે a એટલે x નો સહગુણક, b એટલે y નો સહગુણક અને c એટલે અચળ પદ. અહીંયા આ સમીકરણની અંદર જોઈએ કે abc ની કિંમત કઈ રીતે છે. x ની સાથે સહગુણક કેટલો છે? તો કે 2. તો a બરાબર 2, y ની સાથે 3, b બરાબર 3 અને અચળ પદ કેટલો છે? તો કે 5. નહીં વિદ્યાર્થી મિત્રો, 5 નહીં, -5. યાદ રાખવું, હંમેશા સહગુણક નિશાની સાથે લેવાનો છે. ખ્યાલ આવ્યો? સહગુણકની કિંમત નિશાની સાથે રાખવાની છે. અહીંયા -5 છે તો અચળ પદ આવશે c બરાબર -5. ખ્યાલ આવી ગયો? ઓકે. હવે આગળ જઈએ કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું પ્રમાણિત સ્વરૂપ એટલે શું, કઈ રીતે આવે? તો વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ છે. જે અહીંયા એક સમીકરણ લીધેલું હતું, હવે આવશે 2 સમીકરણ. સમીકરણ યુગ્મનું વ્યાપક અથવા તો પ્રમાણિત સ્વરૂપ. 2 સમીકરણ લીધેલા છે. તો પહેલા સમીકરણમાં જે ચલ આપેલા છે એની સાથે જે સહગુણક છે એને 1 નંબર આપો, ને બીજા સમીકરણમાં જે ચલ આપેલા છે એની સાથે જે સહગુણક છે એને 2 નંબર આપી દો. એટલે થઈ ગયું a1x પ્લસ b1y પ્લસ c1 બરાબર 0. બીજા સમીકરણ માટે a2x પ્લસ b2y પ્લસ c2 બરાબર 0. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું વ્યાપક અથવા તો પ્રમાણિત સ્વરૂપ. તો આ બંને પ્રશ્ન અલગ અલગ રીતે પૂછાય છે. પ્રશ્ન ધ્યાનથી વાંચવું કે દ્વિચલ સુરેખ સમીકરણ જો પૂછેલું હોય તો ax પ્લસ by પ્લસ c બરાબર 0, અને જો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું વ્યાપક સ્વરૂપ પૂછેલું હોય તો આ 2 સમીકરણ લખવા પડશે. અને આમાં 2 સમીકરણના ઉદાહરણ લેવા હોય તો ઉદાહરણ છે 4x પ્લસ 7y પ્લસ 12 બરાબર 0, અને બીજું સમીકરણ છે 3x માઇનસ 5y પ્લસ 9 બરાબર 0. તો આ બંને સમીકરણમાંથી ચલની કિંમત મેળવતા આવડવી જોઈએ. ચલની કિંમત એટલે ચલની સાથે જે તમને સહગુણક આપેલો છે તેની. a1 b1 c1 પછી તો કે a2 b2 અને c2. આ 6 કિંમત જો તમને મેળવતા આવડતી હશે તો આગળ જે થિયરી આવવાની છે એમાં તમને કામ લાગવાની છે. બરોબર? તો આ બંને સમીકરણમાંથી a1 b1 ને c1 ની અને a2 b2 અને c2 ની કિંમત કઈ રીતે મેળવવી? તો પહેલા સમીકરણમાંથી 4 તો કે a1 ની કિંમત, b1 અચળ પદ એટલે c1 ની કિંમત, x નો સહગુણક એટલે a. બીજું સમીકરણ છે તો a2, y નો સહગુણક 5 નહીં -5, b2 બરાબર -5 અને અચળ પદ છે c2. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ છે દ્વિચલ સુરેખ સમીકરણની થિયરી કે જેની અંદર વ્યાખ્યા પૂછી શકે છે, પ્રમાણિત સ્વરૂપ છે. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું વ્યાપક સ્વરૂપ અથવા તો પ્રમાણિત સ્વરૂપ. એમના એક્ઝામ્પલમાં તમને બતાવી દીધું કે a1 b1 c1 અને a2 b2 અને c2 ની કિંમત કઈ રીતે મેળવવી. અને વિદ્યાર્થી મિત્રો તમને એમ લાગતું હોય કે આપણી પાસે હજુ બહુ વધારે સમય છે, તો નહીં વાલા વિદ્યાર્થી મિત્રો, જાગો. હવે આપણી પાસે વધારે સમય નથી, ખૂબ જ ઓછો સમય છે અને ટૂંક સમયની અંદર પરીક્ષા આવી પણ જશે, ખ્યાલ પણ નહીં રહે. જો અહીંયા તમારા માટે એક સુવિચાર લખેલો છે કે આવતીકાલે આપણી પાસે વધુ સમય હશે, એવું બધા માને છે કે હજુ આવતીકાલે આપણે પ્રિપેરેશન કરી નાખશું, હજુ ઘણા દિવસ પડ્યા છે, આવતીકાલે કરી નાખશું, કાલ થઈ જશે. એ આપણા જીવનનો મોટામાં મોટો ભ્રમ છે. જાગો વિદ્યાર્થી મિત્રો, હવે આપણી પાસે વધારે સમય નથી, ફટાફટ તૈયારી કરવાની છે અને અમારી સાથે જોડાઈ જાઓ. તમારા માર્ક્સમાં ઇન્ક્રીમેન્ટ લાવવાની જવાબદારી અમારી છે. ખ્યાલ આવ્યો? અમારી ચેનલ છે જ્ઞાન વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલ. આ ચેનલની અંદર જોડાઈ જાઓ. ફટાફટ તમારા વિદ્યાર્થીઓ, તમારા જે મિત્રો છે એમને શેર કરો. જ્ઞાન વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી આવનારા તમામ જે વિડીયો લેક્ચર છે એ તમને સરળતાથી એની લિંક જે છે તમારા સુધી પહોંચાડી શકીએ.
કોઈ પણ ક્વેરી હોય તો તમારે નીચે આપેલા ડિસ્ક્રિપ્શનની અંદર તમારે મેસેજ કરવાનો છે અને કોઈ પણ ક્વેરી હોય એ તમારી તરત જ સોલ્વ થઈ જશે. અહીંયા ધોરણ 6 થી ધોરણ 10 સુધીના તમામ વિડીયો મૂકવામાં આવે છે. ગણિત જે છે એ હું પોતે લઉં છું, કેટી સર. ધોરણ 6, 7, 8નું જે ગણિત છે એ મયુરભાઈ વેકડિયા લે છે. ધોરણ 6 થી 10નું જે વિજ્ઞાન છે એ પિયુષભાઈ ધામેલિયા લે છે અને હાર્દિક સર જે છે એ ધોરણ 6 થી 10નું અંગ્રેજી લે છે અને 11, 12નું પણ અંગ્રેજી લે છે. તો અહીંયા જે 4 સર છે બરોબર, એ તમારા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે અને આગળ જતા તમને જે પણ ક્વેરી હોય તો એ પણ સોલ્વ થઈ જશે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો આ જે જ્ઞાન વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલ છે એમની સાથે જોઈન્ટ થઈ જાઓ, તમારા મિત્રો સાથે શેર કરો અને આવનારા તમામ વિડીયો જે છે એ જોતા રહો અને એમાં કોઈ પણ ક્વેરી હોય તમને પ્રશ્નમાં તો અમારા સુધી પહોંચાડજો. ઓકે, આગળ વધીએ વાલા વિદ્યાર્થી મિત્રો. નોટબુક અને પેન સાથે રાખજો. તમને એમ લાગે કે સરે આ કીધું છે વાક્ય કે આ થિયરી પૂછાયેલી છે બરોબર, તો આ થિયરી જે છે એ નોટ કરી લેજો કે જેથી પરીક્ષા વખતે તમારે વાંચવામાં સરળતા રહે અને તમારો મિત્ર અહીંયા હાજર છે અને આ મિત્રને ભૂલાય નહીં. હેલો, આ મિત્રને તમારે સાથે રાખવાનું છે, યાદ રાખવાનું કે સરે આ જે ભણાવી લેતી થિયરી ત્યારે પાંડો આવ્યો હતો અને એ પાંડો તમને ગાંડો કરી દેવાનો છે હમણાં. ચલો, આ જે છે એ મેઇન થિયરી છે. આ થિયરીની અંદરથી તમને એક ટૂંકો પ્રશ્ન પૂછાય ને તો આ કોષ્ટકમાંથી સોલ્વ થઈ જશે બાળકો. મેં તમને કીધું હતું હમણાં A1, B1, C1, A2, B2 અને C2 આની જે થિયરી છે એ આગળ આવવાની છે અને આની કિંમત તમને કામ લાગશે. તો અહીંયા જુઓ કે ગુણોત્તરની સરખામણી કરવાની છે. તમારી પાસે 2 સમીકરણ છે, એ બંને સમીકરણમાંથી સૌપ્રથમ તો તમારે કિંમત મેળવવાની છે. A1, B1, C1, પછી A2, B2, C2 ની કિંમત મેળવી પછી તમારે ગુણોત્તર મેળવવાનો છે. જો ગુણોત્તર મેળવતા આવડી ગયું હશે તો જ તમને આના આન્સર આવડશે. ખ્યાલ આવ્યો બાળકો? તો ગુણોત્તરની સરખામણી કઈ રીતે કરવાની, તો કોઈ પણ 2 એક્ઝામ્પલ લઈએ, કોઈ પણ 2 સમીકરણ લઈએ, ત્યાં અહીંયા પછી આલેખાત્મક સ્વરૂપ એનું પૂછાય. ગુણોત્તર પરથી આલેખાત્મક સ્વરૂપ અથવા તો બેઝિક સ્વરૂપ પણ પૂછે કે આના કેટલા ઉકેલ મળે. એ શેના પરથી? તો કે ગુણોત્તરની સરખામણી પરથી. આગળ એ સુસંગત છે કે નથી. અસંગત એટલે સુસંગત નથી. ખ્યાલ આવ્યો? અસંગત તો ઘણીવાર પ્રશ્નમાં એવું પૂછેલું હોય છે કે નીચે આપેલા સમીકરણો સુસંગત છે કે નહીં તે જણાવો. તો ત્યારે આપણે આ ગુણોત્તરની સરખામણી પરથી નક્કી કરીશું કે સુસંગત છે કે નહીં. તો અહીંયા જુઓ કે જ્યારે તમને આવો ગુણોત્તર મળે, ક્રમ નંબર 1 ત્યાં નહીં આપો. ક્રમ નંબર 1 કે ગુણોત્તરની સરખામણી તો કે A1/A2 ઇઝ નોટ ઇક્વલ ટુ B1/B2. જ્યારે આવો ગુણોત્તર આવે ત્યારે તમારે ત્રીજો ગુણોત્તર મેળવવાની જરૂર નથી. ત્રીજો કયો? તો કે C1/C2. એ બંનેનો ગુણોત્તર મેળવવાની જરૂર નથી. પહેલા 2 ગુણોત્તર જો સમાન નથી તો આગળ વધો તો ડાયરેક્ટ આન્સર ખ્યાલ આવી જાય કે આ કયો આલેખાત્મક સ્વરૂપ છે. તો કે છેદતી રેખાઓ. એટલે કે આવા ગુણોત્તરની અંદર તમને 2 રેખાઓ કેવી મળશે? પરસ્પર એકબીજાને છેદતી અને એકબીજાને માત્ર એક જ બિંદુમાં છેદે છે. માત્ર તેનું બેઝિક સ્વરૂપ કયું છે? તો કે અનન્ય ઉકેલ. અનન્ય એટલે માત્ર એક જ ઉકેલ. જી હા વિદ્યાર્થી મિત્રો, આગળ જઈએ ક્રમ નંબર 2 તરફ. ક્રમ નંબર 2 ની અંદર પહેલો જે ગુણોત્તર છે, બીજો ગુણોત્તર, ત્રીજો ગુણોત્તર, જો ત્રણેય ગુણોત્તર સમાન મળે છે, ત્રણેય ગુણોત્તર જો તમને સમાન મળે છે તો કેવી રેખાઓ આવશે? સંપાતી રેખાઓ. કેવી રેખાઓ આવશે? સંપાતી રેખાઓ. સંપાતી રેખાઓ હોય ત્યારે ઉકેલ કેટલા મળે? તો કે અનંત. કેટલા ઉકેલ મળે? અનંત. છેદતી રેખાઓ એટલે શું હતું? કે બંને પરસ્પર એક બિંદુમાં છેદે. સંપાતી એટલે તો કે એક રેખા છે એની ઉપર જ પાછી બીજી રેખા આવતી હોય તો એને કહેવાય સંપાતી રેખાઓ. ને એમાં કેટલા ઉકેલ મળે? અનંત ઉકેલ. જો ઉકેલ મળે તો સુસંગત છે અને જો ઉકેલ ન મળે તો સુસંગત નથી. એકદમ સરળ છે સુસંગત અને અસંગત. જો ઉકેલ મળે તો સુસંગત છે અને જો ઉકેલ ન મળે તો સુસંગત નથી. તો અહીંયા જોઈએ કે ઉકેલ ક્યારે મળતા નથી. તો ત્રીજો વિકલ્પ જોવો કે A1/A2 ઇઝ ઇક્વલ ટુ B1/B2. પહેલા 2 ગુણોત્તર તમને સમાન મળે છે એ તો આમાં પણ છે, પરંતુ આમાં શું હતું કે ત્રીજો ગુણોત્તર પણ સમાન હતો એટલે સંપાતી રેખાઓ. જો આમાં ત્રીજો ગુણોત્તર સમાન નથી મળતો તો કેવી રેખાઓ છે?
સમાંતર રેખાઓ. સમાંતર રેખાઓ એટલે તમને ખ્યાલ જ છે કે બંને રેખાઓ પરસ્પર એકબીજાને છેદે નહીં તો તેમને સમાંતર રેખાઓ કહે છે. બંને રેખાઓ પરસ્પર છેદતી જ નથી તો એમાં એક પણ ઉકેલ મળે નહીં. ઉકેલ ન મળે તો સુસંગત નથી, ભેગી થતી નથી. યાદ આવી ગયું? ખ્યાલ રહેશે? ક્લિયર? એક્ઝામ્પલ લઈએ કોઈ પણ. જો અહીંયા ધ્યાન, કોઈ પણ એક એક્ઝામ્પલ લઈએ. 2x પ્લસ 4y પ્લસ 5 બરાબર 0, 5x માઇનસ 7y પ્લસ 2 બરાબર 0. ઓકે, આપણે ગુણોત્તર ચેક કરીએ તો સૌપ્રથમ a1 ના છેદમાં a2, a1 ના છેદમાં a2. હવે a1 અને a2 ની કિંમત કઈ? a આવે એટલે યાદ રાખવું a કોનો સહગુણક છે? x નો સહગુણક. a1 એટલે પહેલા સમીકરણમાંથી મેળવવાનો, a2 એટલે બીજા સમીકરણમાંથી x નો સહગુણક લેવાનો. ઓકે, a એટલે x નો સહગુણક, 1 એટલે પહેલા સમીકરણમાંથી, a એટલે x નો સહગુણક 2 એટલે બીજા સમીકરણમાંથી. ભાગ ઉડે તો ઉડાડવાના, ભાગ નથી ઉડતા તો એ આન્સર છે. બીજો ગુણોત્તર મેળવીએ. b1 ના છેદમાં b2. b શબ્દ આવે b એટલે y નો સહગુણક, 1 એટલે પહેલા સમીકરણમાંથી y નો સહગુણક, 4 છેદમાં b2 બીજા સમીકરણમાંથી y નો સહગુણક -7. ખ્યાલ આવી ગયો બાળકો? b1 ના છેદમાં b2 ઇઝ ઇક્વલ ટુ 4 ના છેદમાં -7. હવે જો અહીંયા ધ્યાન, a1 અને a2, b1 અને b2 આ બંનેનો ગુણોત્તર સમાન છે. ચેક કરો તો 2 ના છેદમાં 5 અને 4 ના છેદમાં -7 આ બંનેનો ગુણોત્તર સમાન છે કે નહીં? ચેક કરો. સમાન છે આન્સર? નહીં. તો અહીંયા આવશે a1 ના છેદમાં a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2. બંનેનો ગુણોત્તર સમાન નથી તો ત્રીજો ગુણોત્તર મેળવવાની જરૂર નથી. કેમ? તો કે આન્સર મળી ગયો છેદતી રેખાઓ. જો તમને એમ કીધું એનું બેઝિક સ્વરૂપ શું, કેટલા ઉકેલ મળે, તો a1 ના છેદમાં a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2. તો વિદ્યાર્થી મિત્રો આમાં કેટલા ઉકેલ મળે? તો કે અનન્ય ઉકેલ મળે, એટલે કે એક ઉકેલ મળે. ઉકેલ મળે છે તો સુસંગત છે. ખ્યાલ આવ્યો? હજુ એક એક્ઝામ્પલ લઈએ. 3x પ્લસ 5y માઇનસ 2 બરાબર 0. બીજું 6x પ્લસ 10y માઇનસ 4 બરાબર 0. હવે આનો ગુણોત્તર ચેક કરીએ. ગુણોત્તર માટે તો કે બધી કિંમતો મેળવવી જરૂરી છે. a1 ના છેદમાં a2, પછી બીજી કઈ કિંમત? તો કે b1 ના છેદમાં b2 અને c1 ના છેદમાં c2. જો a1 એટલે કે x નો સહગુણક છેદમાં a2 x નો સહગુણક. ભાગ ઉડે છે? હા, 6 ના ભાગ ઉડે છે. 3 દુ 6, 3 3 ઉડી ગયા. છેદમાં 2, અંશમાં કઈ નો કેટલા? 1, 1 ના છેદમાં 2. b1 5 છેદમાં b2 10, 5 2 10, 5 5 ઉડી ગયા. છેદમાં કેટલા? 2, અંશમાં કેટલા? 1. જુઓ તો બંનેનો આન્સર સમાન છે. 1 ના છેદમાં 2, 1 ના છેદમાં 2. તો આન્સર સમાન છે. તો આગળ વધો. કેમ? તો કે આન્સર સરખો હોય પેલા બે ગુણોત્તરનો તો ત્રીજો ગુણોત્તર મેળવવો જરૂરી છે. જો ત્રીજો ગુણોત્તર સમાન આવે તો સંપાતી રેખાઓ, અને જો સમાન ના આવે તો સમાંતર રેખાઓ. ચેક કરીએ. c1 તો કે -2. ગુણોત્તરની કિંમત જે c1 અને c2 એની કિંમત તો કે નિશાની સાથે, સહગુણક હંમેશા નિશાની સાથે હોવો જરૂરી છે. c2 -4, અંશને છેદમાં ભાગ ઉડાડો તો કે માઇનસ માઇનસ કેન્સલ. છેદમાં 4 છે, 2 દુ 4, 2 2 ઉડી ગયા. અંશમાં કેટલા? 1. છેદમાં કેટલા વધે છે? 2. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જોવો કે તમને 3 ગુણોત્તર સમાન મળે છે. a1 ના છેદમાં a2, b1 ના છેદમાં b2 અને c1 ના છેદમાં c2. આ ત્રણેય ગુણોત્તર કેવો મળે છે? એક સરખો. તો અહીંયા કયો વિકલ્પ આવે છે? બીજા નંબરનો વિકલ્પ આવે છે. તો કે સંપાતી રેખાઓ. તેનું બેઝિક સ્વરૂપ કયું છે? તો કે કેટલા ઉકેલ મળે છે? અનંત ઉકેલ. સુસંગત છે કે નહીં? સુસંગત છે. તો આના પરથી તમારે નક્કી કરવાનું છે
કે સુસંગત છે કે નહીં, એના બેઝિક સ્વરૂપ એટલે કે કેટલા ઉકેલ મળે, એનું આલેખાત્મક સ્વરૂપ પૂછેલું હોય તો પણ આના પરથી જ નક્કી કરવાનું છે. તો આ કોષ્ટક ખાસ કરીને યાદ રાખજો અને સ્ક્રીનશોટ પાડવો હોય તો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પણ લઈ લેજો અને નોટબુક અને પેનની અંદર લખવું હોય તો પણ લખી લેજો, કારણ કે આ જે થિયરી છે એ તમને 1 ગુણમાં અવશ્ય કામ લાગશે. ઓકે, તો વધુ સમય ન લેતા આગળ જઈએ. તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે જઈશું આનું બેઝિક સ્વરૂપ હજુ બાકી છે કે સમીકરણ બનાવવા કઈ રીતે. જો જ્યારે તમને સમીકરણ બનાવેલા આપેલા છે તો એની વાત તો દૂર છે, પણ જ્યારે સમીકરણ બનાવેલા આપેલા નથી તો કઈ રીતે સમીકરણ બનાવવા, તમને જે ક્વેશ્ચન આપેલો છે એના પરથી સમીકરણ બનાવી પછી આન્સર કઈ રીતે મેળવવો, બરોબર. તો આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જોઈશું. તો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં, અને આ વિડીયો લેક્ચરને લાઈક કરવાનું ભૂલાય નહીં અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલાય નહીં. અને ખાસ ધ્યાનથી સાંભળો, લાઈક, શેર અને સબસ્ક્રાઇબ સિવાય અગત્યનું કે નીચે તમને જે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે લિંક, એના પર ફટાફટ જોઈન થઈ જાઓ અને અહીંયા ખૂણામાં આઈ બટન ઉપર ક્લિક કરો, જેથી તમને આગળના વિડીયો લેક્ચર પણ તમને સરળતાથી મળી શકે. ઓકે, ખૂબ ખૂબ આભાર તમારો. જય ભારત, જય હિન્દ.